નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. જીવ વિજ્ઞાન ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન પાર્ટ 3 માં હવે આપણે આગળ વધીશું. છેલ્લે આપણે પરાગરજ ની અંદર પુકેસરની રચના અને લઘુ બીજાણુધાનીની રચનાની ચર્ચા કરેલી. હવે ત્યારબાદ લઘુ બીજાણુ જનનની ક્રિયા સમજાવો એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે. લઘુ બીજાણુ જનનની ક્રિયા સમજાવો અથવા તો બે ગુણની અંદર પરાગરજ નિર્માણની ઘટના વર્ણવો. આ રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે. બે ગુણની અંદર લઘુ બીજાણુ જનનની ક્રિયા સમજાવો અથવા તો પરાગરજ નિર્માણની ઘટના વર્ણવો. આપણે લઘુ બીજાણુધાનીની રચનાની ચર્ચા કરી ગયેલા છે. હવે તેને અનુલક્ષીને જ અહીંયા આપણે આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. હવે પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પરાગાશય હવે જ્યારે પરિપક્વ થશે ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણની ક્રિયામાં ભાગ ભજવશે. પરિણામે અર્ધીકરણ થાય બીજાણુજનક પેશીનું, એટલે તેમાંથી લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક સર્જે છે. એટલે અહીંયા પરાગાશય પરિપક્વ થાય, બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે એટલે તેમાંથી લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક સર્જે છે. હવે અહીંયાથી એમસીક્યુ એવો પૂછાઈ શકે નીટ માટે કે ગુજરાત બોર્ડ માટે, અને ટેક્સ્ટબુકમાં પણ એક પ્રશ્ન આવો પૂછેલો છે અહીંથી કે પરાગ ચતુષ્ક કોષોમાં રંગસૂત્રો અથવા તો પરાગ ચતુષ્ક કોષોની પ્લોઇડી શું હોઈ શકે? તો અહીંયા પરાગ ચતુષ્કની પ્લોઇડી એકીય હોય છે, સિંગલ એન્ડ. આ એમસીક્યુ યાદ રાખવાનો. કેમ? તો કે અહીંયા શું થયેલું છે? અર્ધીકરણ થાય એટલે પરાગ ચતુષ્ક કોષની પ્લોઇડી એકીય હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે અહીંયા બીજાણુજનક પેશીના પ્રત્યેક કોષ એટલે કે દરેક કોષમાંથી લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે જ છે. તે દરેક કોષમાંથી લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે, જે દરેક ક્ષમતા પૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ જ છે. અને પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા લઘુ બીજાણુ સર્જવાની ક્રિયાને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખાય છે. એટલે કે પરાગ માતૃકોષ અર્ધીકરણ થાય, લઘુ બીજાણુ સર્જાય જે 4 સમૂહમાં હોય. જે 4 સમૂહ એટલે લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક, જેને આપણે અહીંયા લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવાનું. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે લઘુ બીજાણુ સર્જાય ત્યારે તે 4 કોષોના સમૂહ સ્વરૂપે જ હોય. 4 કોષો જેમાંથી સર્જાય જે લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક તરીકે ઓળખાય. અને પરાગાશય પરિપક્વ થાય, શુષ્ક બને એટલે લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે અને પરાગરજમાં વિકાસ પામે છે. એટલે કે પરાગાશય પરિપક્વ થાય, શુષ્ક થાય એટલે લઘુ બીજાણુ એમાંથી એકબીજાથી છૂટા પડી જાય અને પરાગરજમાં વિકાસ પામે છે. અને દરેક લઘુ બીજાણુધાનીમાં આવા હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થાય છે.
જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? ચાલો ફરીથી આપણે એની વાત કરી દઈએ કે પરાગાશય પરિપક્વ બને ત્યારે કયા કોષો અર્ધીકરણ પામે? તો કે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે. એટલે શું સર્જાય? બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ થાય એટલે શું સર્જાય? તો કે લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક. અહીંયા લઘુ બીજાણુ પેશીનો પ્રત્યેક કોષ યાદ રાખવાનો લઘુ બીજાણુ ચતુષ્ક પરાગ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. હવે પરાગ માતૃકોષમાં અર્ધીકરણ થાય તેના દ્વારા લઘુ બીજાણુ સર્જાય. એ ક્રિયાને આપણે અહીંયા લઘુ બીજાણુ જનન તરીકે ઓળખવાનું. લઘુ બીજાણુ જનન સર્જાય એ 4 કોષનો સમૂહ સ્વરૂપે જ હોય, 4 કોષો જ હોય સાથે. આથી એને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક તરીકે ઓળખાય. પરાગાશય પરિપક્વ થાય અને શુષ્ક બને એટલે લઘુ બીજાણુઓ એકબીજાથી છૂટા પડે, પરાગરજમાં વિકાસ પામે અને દરેક લઘુ બીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુઓ કે પરાગરજનું નિર્માણ થાય છે, જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે આ પ્રશ્નને આપણે ચાર્ટ દ્વારા યાદ રાખવાની કોશિશ કરીએ. લઘુ બીજાણુ જનન પ્રક્રિયા અથવા પરાગરજના નિર્માણની પ્રક્રિયા. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે દર્શાવેલું છે એ તરુણ પરાગાશય છે, જે પરિપક્વ થશે. પરિપક્વ થાય તરુણ પરાગાશય એટલે એમાંથી બીજાણુજનક પેશીના કોષો એ અર્ધીકરણ પામે. અર્ધીકરણ પામે જે પ્રક્રિયાને આપણે શું કહેશું? લઘુ બીજાણુ ચતુષ્ક અથવા પરાગ ચતુષ્ક. એટલે કે અહીંયા આકૃતિ પણ આપેલી છે. જો સમજાત કોષોનો સમૂહ હોય, સમજાત કોષોનો સમૂહ લઘુ બીજાણુ ધાનીની અહીંયા આપણે આકૃતિ દર્શાવેલી છે. 4 લઘુ બીજાણુ ધાની આમાં છે, 4. હવે વચ્ચે અહીંયા આની અંદર દરેક લઘુ બીજાણુ ધાનીની વચ્ચેનો જે ભાગ છે, મધ્ય ભાગ, એ સમજાત કોષ સમૂહ તરીકે ઓળખાય અને એ બીજાણુજનક છે. એ શું છે? બીજાણુજનક. એટલે જો પહેલાં તો તરુણ પરાગાશય પરિપક્વ પામે, જે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે. અર્ધીકરણ પામે એટલે એમાંથી લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક સર્જાય. હવે અહીંયા દરેક કોષો લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. દરેક કોષો લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે, જે પરાગ ચતુષ્ક અથવા તો લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે ઓળખાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી? એટલે કે પરાગ માતૃકોષનું અર્ધીકરણ થાય, અર્ધીકરણને કારણે લઘુ બીજાણુ સર્જાય. લઘુ બીજાણુ જે 4 કોષોનો સમૂહ હોય, જે આપણે લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક તરીકે ઓળખશું, તેને અહીંયા લઘુ બીજાણુ જનનની ક્રિયા તરીકે ઓળખી શકીએ. આ રીતે વ્યાખ્યા યાદ રાખવાની એની, કે પરાગ માતૃકોષનું અર્ધીકરણ થાય, લઘુ બીજાણુ 4 સમૂહના કોષો હોય, જેને આપણે લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે ઓળખીએ અથવા તો પરાગ ચતુષ્ક તરીકે ઓળખીએ. એ ક્રિયાને લઘુ બીજાણુ જનન તરીકે ઓળખાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ અહીંયા ફરીથી કે પરાગાશય આ દર્શાવેલી છે દ્વિખંડી, એ પરિપક્વ બને. પરાગાશય હવે આખી પરિપક્વ બનશે, શુષ્ક બને, સૂકી બને એટલે સ્ફોટન થાય એનું. અને લઘુ બીજાણુ એકબીજાથી અહીંયા છૂટા પડવા લાગે. આ 4 લઘુ બીજાણુ હશે એ એકબીજાથી છૂટા પડવા લાગે એટલે એમાંથી પરાગરજનો વિકાસ થાય. એટલે કે પરાગાશય પરિપક્વ બને, શુષ્ક બને. અહીંયા અંદર જે લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડવા લાગે એટલે પરાગરજનો વિકાસ થાય અને લઘુ બીજાણુ ધાની અહીંયા હજારો પરાગરજનું નિર્માણ કરશે. આની અંદર હજારો પરાગરજ અહીંયા નિર્માણ પામશે
અહીંયા સ્ફોટન થાય, પરાગાશયનું સ્ફોટન થાય એટલે એમાંથી પરાગરજ મુક્ત થાય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ ચાર્ટ દ્વારા આપણે આ થિયરીને સરળતાથી યાદ રાખી શકશું. ચાલો હવે આગળની થિયરી. પરાગરજની રચના સમજાવી, તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવો. પરાગરજની રચના સમજાવી અને તેમાં નરજન્યુજનકનો વિકાસ સમજાવવાનો. ચાલો પહેલા વાત કરીએ પરાગરજ. તો એમસીક્યુ ખાસ યાદ રાખવાનું. નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે પરાગરજ. તો કે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે. જો તમે આપણે જાસૂદ કે અન્ય કોઈ પુષ્પ ના ખુલ્લા પરાગાશયનું સ્પષ્ટ અવલોકન કરીશું અહીંયા, અથવા સ્પર્શ કરીશું, ખુલ્લા પરાગાશયનો સ્પર્શ કરીએ તો તમારી આંગળીઓ પર પરાગરજનો પીળાશ પડતો પાવડર જોવા મળશે. જાસૂદની અંદર આપણે કેસરવાળો જે ભાગ હશે પીળા રંગનો, તેને આંગળી અડાડીશું, સ્પર્શ કરીશું એટલે એમાંથી પીળા રંગનો પાવડર છૂટો પડશે. એ પરાગરજ. એ શું છે? પરાગરજ, જે નરજન્યુજનક અવસ્થાનું શું કરે? પ્રતિનિધિત્વ કરે છે. અહીંયા આપણે હવે કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું લઈ તેને માઇક્રોસ્કોપમાં અવલોકન કરીએ તો વિવિધ જાતિની પરાગરજની બંધારણમાં પણ વિવિધતાઓ જોવા મળે. એનું કદ પણ અલગ હશે દરેક પુષ્પ પ્રમાણે, આકાર પણ અલગ હશે, રંગ પણ અલગ અને સંરચના પણ ભિન્ન હોય છે, જુદી હોય છે. એટલે વિવિધ જાતિની પરાગરજના બંધારણ બાબતે પણ વિવિધતાઓ જોવા મળે. તેમનું કદ, આકાર, રંગ, રચના વગેરેમાં ભિન્નતા જોવા મળશે, ભિન્ન છે. અહીંયા અલગ અલગ સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં વિવિધ પરાગરજ અલગ અલગ કદ, આકાર, રચના એની આપેલી છે. અહીંયા આપણે બે પરાગરજની વાત કરી શકીએ, જે અભ્યાસમાં આપણે પ્રેક્ટિકલમાં પણ વાત જોશો તમે વિદ્યાર્થી મિત્રો. એક જાસૂદનું પુષ્પ અને બીજું ધતુરાનું પુષ્પ. જાસૂદના પુષ્પ બંનેની રચના તો ગોળાકાર જ છે, પણ સપાટીની વાત કરીએ તો જાસૂદના પુષ્પની સપાટી કંટકીય હોય છે, કંટક હોય છે. એની ગોળાકાર સપાટી હશે. તમે અવલોકન માઇક્રોસ્કોપમાં કરશો આ બંને પુષ્પ લઈને પ્રેક્ટિકલમાં તો સરળતાથી તમે એને સમજી શકશો કે જાસૂદનું પુષ્પ જે હશે એ ગોળાકાર સપાટી ઉપર નાના નાના કંટક જેવા ભાગ હોય છે. એટલે જાસૂદના પુષ્પની સપાટી કંટકીય હોય, જ્યારે ધતુરાની સપાટી ગોળાકાર હશે, એમાં કંટક જેવો ભાગ નહીં હોય, એટલે એની સપાટી લીસી હોય છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? આ બે ખાસ આપણે યાદ રાખવાના. હવે જો પરાગરજ સામાન્ય રીતે ગોળાકાર જ હોય છે, મોસ્ટ ઓફ ગોળાકાર જ હશે વિવિધ પુષ્પની અંદર, વનસ્પતિની જાતિમાં. હવે આ ખાસ એમસીક્યુ, જે 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે. પરાગરજનો વ્યાસ કેટલો? એવો એમસીક્યુ આવે નીટ ગુજરાત બોર્ડ તો 25 થી 50 માઇક્રોમીટર વ્યાસ ધરાવે છે પરાગરજ. હવે તે સ્પષ્ટ દ્વિસ્તરીય દિવાલ ધરાવે છે. પરાગરજ બે સ્તરનું આવરણ ધરાવતી હશે, બે દિવાલ ધરાવે, અંત આવરણ અને બાહ્ય આવરણ. અંત આવરણ અને બાહ્ય આવરણ. ચાલો, એટલે બે આવરણ ધરાવે. એમાંથી પહેલા વાત કરીએ આપણે બાહ્ય આવરણની. હવે બહારનું સખત આવરણ, અહીંયા આકૃતિ એક તમને દેખાય છે વિદ્યાર્થી મિત્રો. આ બધી જે આકૃતિઓ પરાગરજની જ છે. આપણે આકૃતિ સાથે પણ આને સમજશું, એમાં વધુ સ્પષ્ટ થશે. આમાંથી આ બહારનું જે આવરણ છે, આ બહારની દિવાલ એ બાહ્ય આવરણ, અંદરની જે દિવાલ છે એ અંત આવરણ. હવે એમાં બાહ્ય આવરણ, બહારનું સખત આવરણ બાહ્ય આવરણ તરીકે ઓળખાય છે. હવે એમાં ખાસ વારંવાર એમસીક્યુ પૂછાય છે.
નીટમાં. જે સ્પોરોપોલેનિનનું બનેલું છે બાહ્ય આવરણ શેનું બનેલું હોય તો કે તે સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે, જે એક ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય તરીકે જાણીતું છે સ્પોરોપોલેનિન. એનું કાર્ય શું તો કે તે ઊંચા તાપમાન જલદ એસિડ બેઝ સામે ટકી શકે છે. અને મળતી માહિતી મુજબ ઉત્સેચકો પણ સ્પોરોપોલેનિનને અવનત કરી શકતા નથી, એટલે નાશ કરી શકતા નથી. ઉત્સેચકો પણ સ્પોરોપોલેનિનને અસર દર્શાવી શકતા નથી. એને કારણે જ સ્પોરોપોલેનિનની હાજરીને કારણે પરાગરજ અશ્મિ સ્વરૂપે લાંબા સમય સુધી સંગ્રહાયેલા રહે છે. હવે આ ખાસ જનન છિદ્ર કોને કહેવાય તો કે પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય, જ્યાં સ્પોરોપોલેનિન આવેલું નહીં હોય, ત્યાં સ્પષ્ટ છિદ્ર જોવા મળે. એ છિદ્રને અહીંયા આપણે જનન છિદ્ર તરીકે ઓળખશું. જનન છિદ્રો એટલે શું તો કે પરાગરજનું હવે બાહ્ય આવરણ જે હશે એ બાહ્ય આવરણમાં જે ભાગની અંદર સ્પોરોપોલેનિન હાજર ન હોય, ગેરહાજર હોય, ત્યાં સ્પષ્ટ છિદ્રો આપણને જોવા મળે. એ છિદ્રને અહીંયા જનન છિદ્ર તરીકે ઓળખશું. આ વાત કરી આપણે બાહ્ય આવરણની, પરાગરજનું બાહ્ય આવરણ. હવે બીજો ભાગ અંત આવરણ. પરાગરજના અંદરના આવરણને અંત આવરણ તરીકે ઓળખાય છે. હવે તે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું, સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું સળંગ આવરણ છે. આ ખાસ યાદ રાખવાનું. અંત આવરણ તો કે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું પાતળું અને સળંગ આવરણ છે. અને પરાગરજનો કોષ રસતરથી ઘેરાયેલો હોય છે. હવે ખાસ જ્યારે પરાગરજ પરિપક્વ બની જાય ત્યારે બે કોષો ધરાવે છે. જ્યારે પરાગરજ પરિપક્વ બને એટલે બે કોષો ધરાવશે. પહેલો વાનસ્પતિક કોષ. બે કોષોમાં કયા બે કોષ તો કે એક તો વાનસ્પતિક કોષ અથવા એનું બીજું નામ યાદ રાખવાનું નાલ કોષ, વેજીટેટિવ સેલ, અને બીજો જનન કોષો ધરાવશે. હવે પહેલા વાત કરીએ આપણે વાનસ્પતિક કોષની. વાનસ્પતિક કોષ મોટો હોય, વિપુલ ખોરાક સંગ્રહિત ધરાવતું હોય અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે. વાનસ્પતિક કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને અનિયમિત આકારનું મોટું કોષ કેન્દ્ર ધરાવે છે. હવે એના બદલામાં જનન કોષ તો નાનો હોય અને વાનસ્પતિક કોષના કોષરસમાં એ તરતો હોય છે. હવે તે ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ હોય છે. એટલે બે કોષની આપણે જે વાત કરી, પરાગરજ પરિપક્વ બને એટલે બે કોષો ધરાવે, એક વાનસ્પતિક કોષ અને બીજો જનન કોષ. વાનસ્પતિક કોષ આ બંને વચ્ચે શબ્દભેદ સમજાવું એવું પણ બે ગુણમાં આવી જાય. તો વાનસ્પતિક કોષ મોટો, વિપુલ ખોરાક સંગ્રહિત અને મોટું અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે. જનન કોષ તો કે નાનો અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો હોય છે, જે ઘટ કોષરસ અને કોષ કેન્દ્ર ધરાવતો ત્રાકાકાર કોષ છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, 60%થી વધુ આવૃત બીજધારીમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. બે કોષ. 60%થી વધુ આવૃત બીજધારી વનસ્પતિમાં પરાગરજ કેવો હોય તો કે દ્વિકોષીય, બે કોષ ધરાવતી અવસ્થાએ મુક્ત થાય છે. જ્યારે બાકીની 40%, હવે વધેલી કેટલી આવૃત બીજધારી 40%, એટલે કે બાકીની જાતિઓમાં પરાગરજ ત્રિકોષીય, ત્રણ કોષો ત્રિકોષીય અવસ્થામાં મુક્ત થાય છે. એટલે ત્રણ કોષો અહીંયા કયા હશે? અહીંયા તો બે કોષ એટલે કયા બે? વાનસ્પતિક કોષ અને આ જનન કોષની જ વાત કરી. પણ અહીંયા બે કોષ જે હશે એમાંથી એક વાનસ્પતિક કોષ હોય
અને બીજા બે જનન કોષો જે હશે એમાં જનન કોષ સમભાજન પામીને બે નરજન્યુઓનું સર્જે છે. બે નરજન્યુઓ સર્જે એટલે 3 કોષોની અવસ્થા 40%માં થશે. આ 3માં એક વાનસ્પતિક કોષ અને બીજા બે શેમાંથી બને તો કે જનન કોષ હવે સમવિભાજન પામે ને બે નરજન્યુનું સર્જન કરે એટલે બે નરજન્યુ અને એક વાનસ્પતિક કોષ એટલે અવસ્થા કેવી થશે? ત્રિકોષીય. એટલે 40% આવૃજબીજધારી વનસ્પતિમાં ત્રિકોષીય અવસ્થા હોય છે. 60%થી વધુ આવૃજબીજધારીમાં પરાગરજ દ્વિકોષીય. દ્વિકોષીય એટલે એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ. આ પણ એમસીક્યુ યાદ રાખવાનો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો આ થિયરી? પરાગરજની રચના સમજાવી, તેમાં નરજન્યુજનકનો વિકાસ. હવે આપણે એને ચાર્ટ દ્વારા સરળતાથી સમજીએ, આકૃતિ દ્વારા સમજીએ. જો વિદ્યાર્થી મિત્રો, પરાગરજ નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. અહીંયા આપણે જાસૂદ અથવા કોઈ પણ પુષ્પની વાત કરીએ તો જાસૂદની વાત કરતા હોય તો સૂક્ષ્મદર્શક યંત્રની અંદર એનો કદ, આકાર, રંગ, રચના જોઈ શકીએ. જાસૂદના પુષ્પમાં આપણે અહીંયા પરાગરજ પીળા રંગની જોવા મળશે. એના પુ કેસરને સ્પર્શ કરશું તો જાસૂદની અંદર પરાગરજ પીળા રંગની હશે. આકાર એનો ગોળાકાર હશે. મોસ્ટ ઓફ વનસ્પતિની અંદર પરાગરજનો આકાર ગોળાકાર જ હોય છે. અહીંયા હવે એની આકૃતિ આપણે આપેલી છે, એના દ્વારા સરળતાથી સમજી શકશો. પરાગરજનો વ્યાસ તો કે 25થી 50 માઇક્રોમીટર વ્યાસ હોય છે. હવે એના પરાગરજ બે સ્તર